પાના નંબર 414, ડાબી બાજુ લાસ્ટ. પછી ચક્રમાં પરોવેલું હોય તેમ તેમનું તે આકુળ મન ભોગની કલ્પનાથી ભ્રાંતિ પામીને તથા જન્મ મરણની પરંપરા પામીને અંતે સમંગા નામની નદીને કાંઠે વિશ્રાંતિ પામ્યો. એ પ્રમાણે શુક્રાચાર્યને પોતાના દેહની અપેક્ષા વિના અનંત વૃત્તાંતથી ગાઢ, કોમળ અને દ્રઢ સંસ્કૃતિ જન્મ મરણનો અનુભવ થયો. તે બુદ્ધિમાનનો મંદરાચળના શિખર ઉપર જે દેહ હતો તેમાં માત્ર ચામડા તથા હાડકાં જ બાકી રહ્યા અને તે તાપના વિસ્તારથી સુકાઈ ગયો હતો. પોલા વાંસમાં પવન ભરાવાથી જેમ શબ્દ થાય છે તેમ તેમના દેહના છિદ્રમાં પવન ભરાવાથી ચિત્કાર શબ્દ થતો હતો. તેવા શબ્દ વડે કાકલી સ્વરથી દેહ જાણે અભિમાનજન્ય દુઃખનો ક્ષય થવાથી આનંદને લીધે ગાન કરતો હોય એમ જણાતું હતું. શુભ્ર વાદળાના જેવી ધોળી દાંતની પંક્તિ વડે તેમનો દેહ જાણે ભવાટવીમાં ભમેલા તેમના તુચ્છ મનને હસતો હતો. તેમના મુખરૂપી અરણ્યમાં જૂના કુવારૂપ નાક, આંખ તથા મુખના ખાડાની શોભા વડે તેમનો દેહ જાણે જગતનું સ્વાભાવિક શૂન્યપણું પ્રત્યક્ષ દર્શાવતો હતો. એ શરીર તાપથી તપેલું હતું, વર્ષાના જળથી સિંચાયેલું હતું અને જાણે પૂર્વજન્મના સ્મરણથી ચળકતા આંસુ ખેરવી રહ્યું હોય એવું જણાતું હતું. એ પ્રમાણે તેમનો દેહ ચંદ્ર તથા વાયુના વિલાસથી વનભૂમિમાં વિંખાઈ ગયો હતો અને વર્ષા ઋતુમાં જળની ધારા પડવાથી તણાઈ રહ્યો હતો. ઝરણામાં રહેલા ધાતુના રાગે કરીને તે પર્વત તથા નદીના તટમાં રંગાઈ ગયો હતો અને દુષ્કર્મથી વૃક્ષ થઈ જાય તેવી રીતે તે પવનથી ઉડેલી ધૂળ વડે વૃક્ષ થઈ ગયો હતો. સ્વયં પ્રકાશ જન્મ્યો જીવન મરી ગયો ન કહેવાય. સ્વયં પ્રકાશ અજરામર અખંડ અવિનાશી. નોંધવું હોય તો સ્વયં પ્રકાશ સમજાય કે નહીં? આ જન્મ્યો અને જીવન મરી ગયો એવું ન કહેવાય. સ્વયં પ્રકાશ અજરામર અખંડ અવિનાશી. એ સ્વયં પ્રકાશ શું છે? એ સ્વયં પ્રકાશ અજરામર અખંડ અવિનાશી સત્રાક્ષર. એ શું છે? કોણ છે? એ કયું તત્વ છે? તો પરમાકાશ અજરામર અખંડ અવિનાશી. એ પરમાકાશ છે. એ સ્વયં પ્રકાશ પરમાકાશ અજરામર અખંડ અવિનાશી. બરાબર? આ બધું વેદ વેદાંતમાં આવે. બોલો બોલો બોલો. શાસ્ત્ર ગુરુમાં આવું આવે કેમ? એમાં બધા શબ્દો આવે છે ને આ પ્રકાશના. અને પેલું પોતે પ્રકાશી રહ્યું છે. એ કેવી રીતે ખબર પડે કે આ પ્રકાશ પોતે પ્રકાશી રહ્યું છે ને આ પોતે પ્રકાશી રહ્યું છે? એ કેવી રીતે ખબર પડે? શબ્દકોશમાં શબ્દો તો આના જ હોય, પણ આ પ્રકાશ પોતે પ્રકાશી રહ્યો છે અને પોતે પ્રકાશી રહ્યું છે એ કેવી રીતે ખબર પડે? આભાસ આકારમાં રહેવાય. પેલામાં આભાસ આકારમાં રહે, જેમ કાંઈ નથી એવા આભાસ આકાર જોડીને હોય ને એટલે એમાં ફરાય. અને આમાં આભાસ આકારને એનું ફરવાનું ને કાંઈ છે જ નહીં. અખંડ પ્રકાશ, અખંડ આનંદ ને અખંડ શાંતિ કે નહીં? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અખંડ પ્રકાશ, અખંડ આનંદ, અખંડ શાંતિ. અભેદ પ્રકાશ, અભેદ આનંદ, અભેદ શાંતિ. સંપૂર્ણ પ્રકાશ, સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ શાંતિ. કેવળ પ્રકાશ, કેવળ આનંદ, કેવળ શાંતિ. સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ. કે નહીં?